તો આજે મિત્રો આપણે હવે આજના ટોપિક પર ડિસ્કસ કરીશું ફોસ્ફરસ અને સલ્ફરના અપરૂપ વિશે. તો સૌથી પહેલો આપણો ક્વેશ્ચન છે કોના ફોસ્ફરસના અપરૂપો, એલોટ્રોપ્સ ઓફ ફોસ્ફરસ. હે ને? તો ભાઈ ફોસ્ફરસ તો કે ફોસ્ફરસ મુખ્યત્વે ત્રણ અપરૂપો ધરાવે છે. એક છે સફેદ ફોસ્ફરસ, બીજો છે રાતો ફોસ્ફરસ અને ત્રીજો છે કાળો ફોસ્ફરસ. ચોપડીમાં મુખ્યત્વે ત્રણ અપરૂપોની વાત છે, પણ એ સિવાયનો એક વધારાનો છે જાંબલી ફોસ્ફરસ. ધ્યાનમાં લેવાની જરૂર નથી, બરાબર? તો ફોસ્ફરસ એ મુખ્યત્વે કેટલા અપરૂપો ધરાવે છે? તો કે ત્રણ: સફેદ ફોસ્ફરસ, રાતો ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. તો અહીંયા જો આપણે સૌથી પહેલા સફેદ ફોસ્ફરસ અને રાતા ફોસ્ફરસ વિશે વાત કરીએ તો એને આપણે જે સમજીએ છીએ કોની જેમ લખીએ છીએ, તફાવતની જેમ, કે ભાઈ સફેદ ફોસ્ફરસ અને રાતો ફોસ્ફરસ. ક્લિયર? સફેદ ફોસ્ફરસ અને રાતો ફોસ્ફરસ આપણે એને કોની જેમ, તો ચલો સફેદ ફોસ્ફરસ રાતા ફોસ્ફરસમાં કેવી રીતે ફેરવાય? તો ભાઈ સફેદ ફોસ્ફરસને કઈ કન્ડિશનમાં? તો કે નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો સફેદ ફોસ્ફરસ એ શેમાં ફેરવાય છે? તો કે રાતા ફોસ્ફરસમાં ફેરવાય છે. ક્લિયર? તો સૌથી પહેલા સફેદ ફોસ્ફરસ એ રાતા ફોસ્ફરસ કઈ રીતે બનાવે? તો કે સફેદ ફોસ્ફરસને નિષ્ક્રિય વાતાવરણમાં કેટલા તાપમાને? 573 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે રાતો ફોસ્ફરસ બને છે. હવે જસ્ટ છે ને, મેં એને જે પોઈન્ટ લખું છું એ આપણે તફાવતની જેમ જ લખી નાખવાના, જેથી શું થાય, ચોપડીમાં તમને સળંગ આપે છે પણ એવી રીતે સમજવા તમને ગોખવું પડશે, એટલે આપણે તફાવતની જેમ કે ચલો સફેદ ફોસ્ફરસ કોને કહેવાય? તો કે ભાઈ એ સફેદ મીણ જેવો ઘન અને સાબુ જેવો કેવો હોય છે? મુલાયમ હોય છે. અને સફેદ ફોસ્ફરસ કેવો હોય છે? સફેદ મીણ જેવો ઘન અને સાબુ જેવો મુલાયમ છે. જ્યારે રાતા રંગનો કેવો છે? સ્ફટિકમય, એ કેવો હોય છે? સખત હોય છે. ઓકે, સફેદ ના ઉપરથી સફેદ કોને? તો કે સફેદ મીણ જેવો ઘન, જે જસ્ટ સોફ્ટની જેમ એકદમ સોફ્ટ હોય. જ્યારે રાતો ફોસ્ફરસ રાતા રંગનો સ્ફટિકમય ઘન, જે કેવો હોય છે? સખત હોય છે. ચલો બીજો, તો એ સફેદ ફોસ્ફરસ કેવો હોય છે? તો કે આ ઝેરી છે. રાતો ફોસ્ફરસ તો કે એ બિનઝેરી છે. ક્લિયર? સફેદ ફોસ્ફરસ કેવો છે? ઝેરી છે. ત્રીજું, તે ગાર્લિક જેવી વાસ ધરાવે છે. આ તો કે ભાઈ એ તો વાસવિહીન છે. અને એનું એ યાદ રાખેલું ઓટોમેટિક કે ભાઈ આ ગાર્લિક જેવી સ્મેલ હોય, પેલો વાસવિહીન હોય. ચલો ચોથું, તો ભાઈ સફેદ ફોસ્ફરસ એ પાણીમાં અદ્રાવ્ય. આ કેવું હોય છે? તો કે ભાઈ H2O માં અદ્રાવ્ય, પરંતુ CH2 માં કેવો? દ્રાવ્ય. પેલો તો કે એ H2O અને CH2 બંનેમાં કેવો? તો કે અદ્રાવ્ય છે. હે? તે CH2 અને H2 બંનેમાં કેવો હોય છે? અદ્રાવ્ય હોય છે. પાંચમો, તો કે ભાઈ આ કેવો? સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. બરાબર? એ કેવો આકાર ધરાવતો હોય છે? સમચતુષ્ફલકીય આકાર ધરાવતો હોય છે. જ્યારે આ શેના તરીકે? બહુલક તરીકે રહેલો હોય છે. એ ભાઈ સફેદ ફોસ્ફરસ કેવો હોય છે? સમચતુષ્ફલકીય આકાર ધરાવતો હોય છે. ઓકે, પેલો કેવા? બહુલક આકાર દઉં. તો ચલો સફેદ ફોસ્ફરસ સમચતુષ્ફલક આકાર દોરું તો કે એક પી બીજા 3 પી સાથે જોડાયેલો હોય છે. જ્યારે આ બહુલકમાં કેવું હોય છે? કઈ દિક્કતો વચ્ચેનો બંધ તોડી નાખો તો કે એક ફોસ્ફરસ
ફક્ત કેટલા ફોસ્ફરસ ઉપર ને નીચેનો ચાલો ડન તો કે આવી રીતે વચ્ચેનો બંધ તોડી પોલિમરિક સ્વરૂપે રહેલો હોય છે. હવે છઠ્ઠો પોઈન્ટ, સફેદ ફોસ્ફરસ એ કેવો હોય છે? આ કેવો હોય છે? ખૂબ જ સક્રિય હોય છે. સફેદ ફોસ્ફરસ એ કેવો હોય છે? ખૂબ જ સક્રિય હોય છે. આ તો કે ઓછો ક્રિયાશીલ હોય છે. આને હવામાં સળગી ઉઠે છે, પેલો હવામાં સળગતો નથી. ડન. તો શું સફેદ ફોસ્ફરસ સક્રિય હોય છે, રાતો ફોસ્ફરસ ઓછો ક્રિયાશીલ હોય છે. પેલો હવામાં શું ઉઠે? સળગી ઉઠે. પેલો હવામાં સળગતો નથી. ડન. હવે જે આપણા માટે ક્વેશ્ચન છે કે આવું થાય કેમ? સફેદ ફોસ્ફરસ સક્રિય છે જ્યારે રાતો ફોસ્ફરસ ઓછો ક્રિયાશીલ. બસ સફેદ ફોસ્ફરસ હવામાં સળગી ઉઠે જ્યારે રાતો ફોસ્ફરસ સળગતો નથી. કેમ? તો જોઈએ ચલો. તો મિત્રો જે સફેદ ફોસ્ફરસ છે ને એમાં ફોસ્ફરસનું સંકલન કહું તો ફોસ્ફરસની સંયોજકતા કક્ષામાં 5. ઓકે, સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન વત્તા એને બનાવ્યા 3 બંધ એટલે થયું 8. 8 ભાગ્યા 2 એટલે એનું કયું સંકરણ? sp3 સંકરણ. ધ્યાન રાખજો કે જ્યારે સફેદ ફોસ્ફરસ બને છે તો સફેદ ફોસ્ફરસ એ કયું સંકરણ ધરાવતો હોય છે? sp3 સંકરણ ધરાવતો હોય છે. sp3 સંકરણ હોય પરિણામે એનો કોઈ પણ જે p બોન્ડ p એ હકીકતમાં કેટલો હોવો જોઈએ? 109.28. પરંતુ અહીંયા જે બંધકોણ હોય છે એ જસ્ટ કેટલાનો હોય છે? 60 નો હોય છે. અને એને કારણે 100 ની જગ્યાએ ફક્ત કેટલો હોય? 60. અને એને કારણે એમાં પુષ્કળ સ્ટ્રેન જોવા મળે. સ્ટ્રેન એટલે ખેંચાણ, અપાકર્ષણ. ટૂંકમાં બોન્ડ વચ્ચે બહુ જ પુષ્કળ પ્રમાણમાં રિપલ્શન હોય છે. હવે રિપલ્શન એટલું બધું હોય છે કે p ની એક sp3 કક્ષક એ જ્યારે બીજા p ની sp3 કક્ષક સાથે જાય ત્યારે ફક્ત તેનું ફક્ત તેનું ઓવરલેપ થાય છે. એનું શીર્ષ હેડ ટુ હેડ ઓવરલેપ થઈ શકે છે. અને આ શીર્ષ ઓવરલેપ હેડ ટુ હેડ એને કારણે એનો જે બોન્ડ હોય છે ને એ કેવો હોય છે? સહેજ વળેલો બેન્ડ હોય છે. અને એને કારણે તે હંમેશા રાહ જોઈને બેઠો હોય કે જેવો કોઈ ચાન્સ મળે તો એ પીપી બંધ તોડવા કેવો હોય છે? ભાઈ હંમેશા તૈયાર હોય છે. ખબર પડી? એને કારણે સફેદ ફોસ્ફરસ જેવો તમે હવામાં ખુલ્લો મૂકો તે તરત જ હવામાંના ઓક્સિજનને શું કરશે? એબ્સોર્બ કરવા મળશે. હવાના ઓક્સિજનને એબ્સોર્બ કરીને તરત શું થશે કે એનો જે પી અને પી વચ્ચેનો બંધ હશે એ બંધ તોડી POP બંધમાં ફેરવવાનો પ્રયત્ન કરે છે. ખબર પડી? પરિણામે એને હવામાં જેવો તમે ખુલ્લો મૂકો તેઓ એ તરત શું કરે છે? સળગી ઉઠે છે. જ્યારે રાતા ફોસ્ફરસમાં જોઈ લો કે રાતા ફોસ્ફરસમાં જે છે સંકરણ sp3 છે પણ એક ફોસ્ફરસ વચ્ચે જે બંધકોણ હોય છે એ બંધકોણ ત્યાં કેવો છે? આના કરતા વધુ છે. અને આના કરતા બંધકોણ વધી જાય છે. બંધકોણ વધી જાય છે એને કારણે એમની વચ્ચે અપાકર્ષણ કેવું થઈ જશે? ઓછું થશે. અપાકર્ષણ ઓછું હશે માટે એની સક્રિયતા કેવી છે? ઓછી. તો સફેદ ફોસ્ફરસને હવામાં ખુલ્લો રાખતા તે સળગે છે જ્યારે રાતો ફોસ્ફરસ સળગતો નથી. કેમ સળગે છે એને ખબર પડી ગઈ? ઓકે, ચલો. હવે આમ તો ફોસ્ફરસની બહુ બધી પ્રક્રિયાઓ છે પણ અહીંયા આપણે વાત કરીએ કે સફેદ ફોસ્ફરસ એટલો સક્રિય છે કે કોઈ પણ હેલોજન સાથે પ્રક્રિયા કરી px3 અથવા px5 બનાવી શકે છે. કોઈ પણ હેલોજન. પણ રાતો ફોસ્ફરસ એ ફક્ત ક્લોરીન સાથે જ પ્રક્રિયા કરી PCl3 અથવા PCl5 બનાવે છે. ચલો 9મો પોઈન્ટ,
સફેદ ફોસ્ફરસ જ્યારે આલ્કલી સાથે પ્રક્રિયા કરે તો એ શું બનાવે ભાઈ? PH3NaH2PO2 સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. ક્લિયર? આપણા ડિટેલમાં ફોસ્ફીનમાં પ્રક્રિયા આવે જ છે, એટલે ત્યારે હું સમજાવતો નથી. આમ તો મોસ્ટ ટાઈમ બી પ્રક્રિયા છે, બરાબર? આમ આપણે કહીએ ફોસ્ફરસની મેક્સિમમ પ્રક્રિયા આપણે જોઈએ, કોઈ પ્રક્રિયા ભણવાની નથી, આ તો ખાલી મેં લખી તો તમને ધ્યાનમાં આવે. બાકી ફોસ્ફરસની મેક્સિમમ પ્રક્રિયાઓ આપણે કોઈ ને કોઈ જગ્યાએ ભણી જ લઈએ છીએ, એટલે અહીંયા કોઈની પ્રક્રિયાઓ આપણે અલગથી ભણવાની જરૂર છે નહીં. રાતા ફોસ્ફરસને જ્યારે હું સોડિયમ હાઇડ્રોક્સાઇડ જોડે પ્રક્રિયા કરાવું છું તો શું બનાવે છે? Na2P2O6. શું બનાવે? Na2P2O6 અથવા તો એને કહી શકાય H2P2O6. સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપે તો શું બનાવે છે? H2P2O6 બનાવે છે, બરાબર? ઓકે, તો આના આગળ આપણે નામ ભણેલા છીએ કે H2P2O6 નું નામ શું છે. ઓક્સો એસિડ તમારે એને જોઈ લેવાનું છે, કોમેન્ટ કરવાની છે કે ભાઈ H2P2O6 નું નામ શું છે. ઓકે, આપણે આગળ ઓક્સો એસિડના ટોપિકમાં ડિસ્કસ કરેલી જ છે કે ભાઈ એમાં તમારે આનું સૂત્ર હોતી એનું નામ અથવા તમને મોઢે હોવું જોઈએ. તો આપણે વાત કરી ફોસ્ફરસના બે અપરૂપો. મેં જો એવી રીતે લખ્યું તો ફરી યાદ રાખો કે આ સફેદ, પેલો રાતો. આ સોફ્ટ હોય છે, પેલો સ્ફટિક હોય ઘન સખત હોય છે. આ ઝેરી, પેલો બિન ઝેરી અને ગાર્લિક જેવી સ્મેલ હોય, પેલો વાસવિહીન હોય છે. આ પાણીમાં અદ્રાવ્ય, CH2 અદ્રાવ્ય, પેલો બંનેમાં અદ્રાવ્ય. આનો આકાર સમચતુષ્ફલકીય, પેલો બહુલક તરીકે રહેલો હોય છે. અહીંયા સમચતુષ્ફલકીય આકાર હોવાને કારણે પી બંધ વચ્ચેનું અપાકર્ષણ એટલું બધું વધુ હોય છે કે હવામાં ખુલ્લો રાખતા કેવો હોય? ખૂબ જ સક્રિય બને છે. પેલો ઓછો સક્રિય, તો હવામાં ખુલ્લો રાખતા સળગી ઉઠે, પેલો સળગતો નથી. મેં તમને ડિસ્કસ કરી મોસ્ટ ટાઈમ. પહેલા જ્યારે એકલા ક્વેશ્ચન પૂછાતા હતા ગુજરાત બોર્ડમાં ત્યારે આવો ક્વેશ્ચન વારંવાર પૂછવામાં આવતો હતો કે સફેદ ફોસ્ફરસ એ સક્રિય હોય છે. તો બસ ત્યાં તમારે આ વસ્તુ સમજાવવાની કે ભાઈ સફેદ ફોસ્ફરસમાં ફોસ્ફરસ sp3 સંકરણ ધરાવે છે, જેમાં કોઈ પણ બે ફોસ્ફરસ વચ્ચેનો બંધ 60 ડિગ્રી હોય છે, જે વાસ્તવમાં કેટલો હોવો જોઈએ? 109.28 નો. પરિણામે ત્યાં અપાકર્ષણ વધુ હોય છે. અપાકર્ષણ વધુ હોય છે એને કારણે શું ત્યાં સ્ટ્રેન વધુ એને કારણે એના બંધ શીર્ષ ઓવરલેપ કરે છે. શીર્ષ ઓવરલેપ કરે પરિણામે એની સક્રિયતા ખૂબ જ વધી જાય છે. કારણ કે એનો બંધ શું થાય છે? બેન્ડ કરેલો હોય છે, માટે તે હવામાં ખુલ્લો રાખતા સળગી ઉઠતો હોય છે. ઓકે, તો અહીંયા આપણે સફેદ ફોસ્ફરસ અને રાતા ફોસ્ફરસની વાત પૂરી થઈ. તો હવે મિત્રો આપણે ફોસ્ફરસનો ત્રીજો અપરૂપ કોની વાત કરીએ? કાળો ફોસ્ફરસ. તો કાળો ફોસ્ફરસ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક હોય છે આલ્ફા કાળો, બીજો હોય છે બીટા કાળો ફોસ્ફરસ. ઓકે, તો ચલો આલ્ફા કાળો ફોસ્ફરસ કઈ રીતે બોલાવવામાં આવે? તો કે કોઈ રેડ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસને એક બંધ નળીમાં 803 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે શેમાં? આલ્ફા કાળો ફોસ્ફરસ આપે છે. રેડ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને કઈ નળીમાં? બંધ નળીમાં ગરમ કરતા તે શેમાં ફેરવાય છે? આલ્ફા કાળો. હવે આલ્ફા કાળાની પ્રોપર્ટી વિશે વાત કરીએ તો કેવું હોય છે? સ્ફટિકમય હોય છે. પણ કેવા સ્ફટિકમય? એના અપારદર્શક હોવાથી એને કાળો, બરાબર. પછી તો કે તે ઉદ્ધ્વપાતન આપે છે, ઉદ્ધ્વપાતી હોય છે, અથવા હવામાં ઓક્સિડેશન પામતા નથી. અને ટૂંકમાં એનું સ્થાયી તે હવામાં ઓક્સિડેશન પામતો નથી. ઓકે, અને તે મુખ્યત્વે કયા બે સ્વરૂપો? મોનોક્લિનિક અથવા રોહમ્બોહાઇડ્રલ સ્વરૂપે તેના સ્ફટિકો અસ્તિત્વ ધરાવતા હોય છે. હવે રાતો કે બીટા કરો તો સફેદ ફોસ્ફરસ, ધ્યાન રાખજો
અહીંયા પૂછાતું હોય છે કે આલ્ફા શેમાંથી બને, તો કે રેડમાંથી બને. બીટા શેમાંથી બને, તો કે સફેદ ફોસ્ફરસ કેટલા તાપમાને, 473 કેલ્વિન તાપમાને અને ઊંચા દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો તે બીટા કાળો ફોસ્ફરસ આપે છે. ક્લિયર? તે કેવો ફોસ્ફરસ આપે છે? બીટા કાળો ફોસ્ફરસ આપે છે. તો આ ફોસ્ફરસના અપરૂપો, બરાબર. ત્રીજો અપરૂપ આવ્યો કયો? કાળો ફોસ્ફરસ, જે મુખ્યત્વે કેટલા પ્રકારના? 2, આલ્ફા કાળો, બીટા કાળો. રેડમાંથી શું બને? આલ્ફા કાળો મળે. સફેદમાંથી શું મળે? બીટા કાળો. પૂછાતા હોય છો રાતો શેમાં ફેરવાય? આલ્ફામાં. સફેદ શેમાં ફેરવાય? બીટામાં. અને બેઝિકલી આવું એક વર્ષો પહેલા એક ક્વેશ્ચન પૂછાતો હતો તો કે ઉષ્માગતિકીય રીતે અને ફોસ્ફરસનું સૌથી સ્થાયી અપરૂપ કયું છે? તો થર્મોડાયનેમિકલી આલ્ફા કાળો ફોસ્ફરસ એ ફોસ્ફરસના સૌથી સ્થાયી અપરૂપોમાં આવે છે. ઓકે, તો આ આપણે ફોસ્ફરસના અપરૂપો અહીંયા પૂરા થયા. તો મિત્રો હવે આપણે સલ્ફરના અપરૂપો વિશે વાત કરીશું. તો કે સલ્ફર મુખ્યત્વે 2 અપરૂપ આ તો તમે 10માં ભણી ગયા. એક કયું છે? રોહોમ્બિક સલ્ફર. બીજો કેવો છે? મોનોક્લિનિક સલ્ફર. હા ને, રોહોમ્બિક સલ્ફરને જો તમારે બીજું નામ આપવું હોય તો રોહોમ્બિક સલ્ફર ઉઠે કયો સલ્ફર તરીકે ઓળખવામાં આવે છે? એને આલ્ફા સ્વરૂપ કહેવામાં આવે છે. જ્યારે મોનોક્લિનિક સલ્ફરને બીટા સલ્ફર તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? તો સલ્ફરના મુખ્યત્વે 2 અપરૂપો છે. કયા કયા? રોહોમ્બિક અને મોનોક્લિનિક. ચલો, સલ્ફર, રોહોમ્બિક સલ્ફર વિશે વાત કરીએ તો એ પીળા રંગનું હોય છે. જ્યારે આ કેવો હોય છે? તો કે રંગ વિહીન હોય છે. રોહોમ્બિક સલ્ફર કેવા રંગનો હોય? પીળા રંગનો હોય. પેલો રંગવિહીન હોય. આની વિશિષ્ટ ઘનતા કેટલી? તો કે 2.06 હોય છે. જ્યારે પેલાની વિશિષ્ટ ઘનતા કેટલી હોય છે? આની વિશિષ્ટ ઘનતા 1.98 હોય છે. ક્લિયર? ચલો, ત્રીજો પોઈન્ટ. સામાન્ય રીતે આ કેવો? પાણીમાં અદ્રાવ્ય તથા કાર્બનિક દ્રાવકમાં મધ્યમ દ્રાવ્ય અને CH2 માં કેવું હોય છે? દ્રાવ્ય. જ્યારે આ ફક્ત CH2 માં દ્રાવ્ય થાય છે. ક્લિયર? હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યાં એની સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે એ આપણે વાત કરીએ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ $369 કેલ્વિન કરતા ઊંચા તાપમાને રોહોમ્બિક સલ્ફર એ મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાય છે અને 369 કેલ્વિનથી નીચા તાપમાને મોનોક્લિનિક સલ્ફર એ રોહોમ્બિક સલ્ફરમાં ફેરવાય છે. આનો મતલબ તમને ખાસ અહીંયા MCQમાં પૂછાતો મોસ્ટ IMP કે ભાઈ રોહોમ્બિક સલ્ફર એ કયા તાપમાને એક્ઝિસ્ટિંગ, એટલે કે રોહોમ્બિક સલ્ફર એ 369 કેલ્વિન કરતા નીચા તાપમાને સલ્ફરનું કયું અપરૂપ અસ્તિત્વ ધરાવતું હોય? તો કે રોહોમ્બિક સલ્ફર અસ્તિત્વ ધરાવતું હોય છે. જ્યારે 369 કરતા ઊંચા તાપમાને સલ્ફરનું કયું અસ્તિત્વ સ્વરૂપ? મોનોક્લિનિક સ્વરૂપ અસ્તિત્વ ધરાવતું હોય છે. ક્લિયર? હવે રોહોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક એવું કહી શકાય કે 369 કેલ્વિન તાપમાને તે બંને વચ્ચે શું હોય છે? સંતુલન હોય છે. તો ખાસ કરીને અહીંયા ધ્યાન રાખજો, 369 કેલ્વિન તાપમાનને તેનું શું કહેવાય છે? ટ્રાન્ઝિશન ટેમ્પરેચર, સંક્રાંતિ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે? 369 કેલ્વિન તાપમાનને એનું
ટ્રાન્ઝિશન ટેમ્પરેચર એટલે કે સંક્રાંતિ એ તાપમાને બંને સ્વરૂપો અસ્તિત્વ ધરાવતા હોય છે. શું કહેવાય ને એનું માટે એ કહી શકો કે એનું ટ્રાન્ઝિશન ટેમ્પરેચર તરીકે ઓળખવામાં આવે છે. ચલો તો આ બને કઈ રીતે હવે તો કે સલ્ફરના રોલને શેમાં CH2 માં દ્રાવ્ય કરી શું કરવાનું સલ્ફરના રોલને CH2 માં દ્રાવ્ય કરી દ્રાવણને ઉકાળતા શું બને છે રોહમ્બિક સલ્ફર મળે છે. ક્લિયર? શું કીધું સલ્ફરના જે રોલ હોય સલ્ફરના રોલને CH2 માં દ્રાવ્ય કરી દ્રાવણને શું કરવામાં આવે ઉકાળવામાં આવે તો તે રોહમ્બિક સલ્ફર. જ્યારે આને કઈ રીતે બનાવવા છે તો કે રોહમ્બિક સલ્ફરને શું કરવાનું પેલા પીગાડીને ઠંડુ પાડતા જ્યારે તેના ઉપર શું કરે પોપડું જામે તો તેમાં કાણું પાડી તેમાં રહેલા પ્રવાહીને શું કરતા દૂર કરતા સોયાકાર સ્ફટિક મળે છે. શું મળે સોયાકાર સ્ફટિક મળે જે કોના સ્ફટિક હોય છે મોનોક્લિનિક સલ્ફરના સ્ફટિક હોય છે. ક્લિયર? ખાસ કરીને ચલો આ તો કે આ S8 ધરાવતો ક્રાઉન આકાર સાઈડથી જોઈએ તો એ ક્રાઉન આકારનો હોય છે. જ્યારે ઉપરથી જોવામાં આવે તો એ આવી રીતે ફલકી રીતે ગોઠવાયેલો હોય છે. તો એ કેવા આકાર ખાસ કરીને આપણે રાખવાનું કે કયા આકાર હોય છે ક્રાઉન આકાર હોય છે અથવા તો એનો તમે કહી શકો કે ઓક્ટાહાઇડ્રલ શેપ ધરાવે છે. કેવો શેપ ધરાવે છે ઓક્ટાહાઇડ્રલ શેપ ધરાવે છે. બરાબર? જ્યારે રાતો આનો ચોપડીમાં ઉલ્લેખ નથી કર્યો પણ મોનોક્લિનિક સલ્ફરમાં કહું તો એ આવું નીડલ જેવું બનાવે છે. એક હેક્ઝાગોનલ થી આવો નીડલ આકાર બનાવીને રહેલો હોય છે. કેવો નીડલ આકાર. બરાબર? તો ક્લિયર? સલ્ફરના મુખ્યત્વે કેટલા સ્વરૂપો હોય છે બે રોહમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. રોહમ્બિકને શું કહેવામાં આવે છે આલ્ફા, મોનોક્લિનિકને શું કહેવામાં આવે છે બીટા. 369 કેલ્વિન કરતા ઊંચા તાપમાને રોહમ્બિક સલ્ફર શેમાં ફેરવાય મોનોક્લિનિક. 369 કરતા નીચા તાપમાને મોનોક્લિનિક રોહમ્બિકમાં ફેરવાય. 369 કેલ્વિને બંને અસ્તિત્વ ધરાવે માટે એને તેનું ટ્રાન્ઝિશન ટેમ્પરેચર કહેવામાં આવે છે. રોહમ્બિક સલ્ફર પીળા રંગનો હોય છે, પેલો રંગહીન. આની વિશિષ્ટ ઘનતા 2.06 હોય, પેલાની 1.98. આ પાણીમાં દ્રાવ્ય જ્યારે કાર્બનિક દ્રાવકમાં મધ્ય CH2 માં શું દ્રાવ્ય હોય છે પેલો ફક્ત CH2 માં દ્રાવ્ય હોય છે. સલ્ફરના રોલને CH2 માં દ્રાવ્ય કરી તેને ઉકાળતા રોહમ્બિક સલ્ફર મળે છે. જ્યારે રોહમ્બિક સલ્ફરને પીગાડીને ઠંડુ પડતા તેનો જે પોપડો મળે એ પોપડામાં કાણું પાડી જેવા પ્રવાહી કાઢતા સોયાકાર સ્ફટિક મળે જે કોણ દર્શાવે છે મોનોક્લિનિક સલ્ફર દર્શાવે છે. રોહમ્બિક સલ્ફર S8 ક્રાઉન આકાર ધરાવતો હોય છે જ્યારે બેડો કયો આકાર નીડલ આકાર સોયાકાર સ્વરૂપે રહેલો હોય છે. બરાબર? ચલો આ બધું. હવે આ સિવાય વૈજ્ઞાનિકો સલ્ફરના બહુ બધા સલ્ફરના 6 થી ચાલુ કરીને S6 થી S20 સુધીના સંયોજનો બનાવેલા છે. જેમાંથી H6 એ ખાસ કરીને H6 એ કયો આકાર ધરાવતો હોય છે તો આ પૂછાતું હોય છે કે H6 એ કયો આકાર ચેર આકાર ધરાવતો હોય છે. H6 એ કયો આકાર ચેર આકાર ધરાવતો હોય છે અને 1000 કેલ્વિન કરતા ઊંચા તાપમાને સલ્ફરનું કયો H2 સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે. 1000 કેલ્વિન કરતા ઊંચા તાપમાને સલ્ફરનું કયું ખાલી
H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, જે O2 ની જેમ કેવો હોય છે, અણુચુંબકીય હોય છે. તો બસ આ એક વધારાનું છે કે ભાઈ સંશ્લેષિત સલ્ફરમાં H6 કયા આકારે હોય છે, ચેર આકાર હોય છે, અને 1000 કેલ્વિન કરતા ઊંચા તાપમાને સલ્ફર કયા સ્વરૂપે રહેલો હોય છે, H2 અણુ સ્વરૂપે રહેલો હોય છે, જે O2 ની જેમ કેવો હોય છે, અણુચુંબકીય હોય છે. તો અહીંયા સલ્ફરના અપર રૂપો વિશે વાર્તા પૂરી થઈ ગઈ. ઓકે, સલ્ફરના અપર રૂપો પૂરા.